નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। વાત કરીએ પોલિટિકલ સ્ટ્રાઇકની। દિવસભરનો આજે જો ઘટનાક્રમની વાત કરીએ તો કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી। લલિત વસોયા હોય, અલ્પેશ ઠાકોર હોય, ભરતસિંહ સોલંકી હોય, તમામ નેતાઓ જે છે તેમના કોંગ્રેસમાંથી રાજીનામા આપવાની વાતો અને ભાજપમાં જોડાવાની વાતો થઈ હતી। તો સામે પક્ષે ક્યાંક કોંગ્રેસ પર નારાયણ પટેલના સંપર્કમાં હોવાની વાત, પરંતુ આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી આજે સવારથી જ વાતો વહેતી થઈ અને 12 તારીખે કોંગ્રેસમાં જોડાશે। પરંતુ દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ઉથલ-પાથલ થઈ રહી છે। ચૂંટણીમાં લાભ ખાટવાના આશયથી મજબૂત નેતાઓને પોતાના પક્ષમાં કરવા જાણે કે કોંગ્રેસ ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલુ છે। પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હાર્દિક જોડાય તે પહેલા ગુજરાત કોંગ્રેસ પર ભાજપ પોલિટિકલ સ્ટ્રાઇક કરી તેના ધારાસભ્યોને તોડી ભાજપમાં સામેલ કરે તેવી શક્યતા છે। કોંગ્રેસના 2-3 ધારાસભ્ય છેલ્લા કેટલાક દિવસથી ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે, તેમને રાજીનામા આપવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। ચર્ચા તો એવી છે કે અલ્પેશ ઠાકોર સહિત ભાજપના આવનારા ધારાસભ્યોને લાલ જાજમ પાથરી આવકારવામાં આવશે અને સિરપાવ તરીકે પ્રધાન પદુ ભેટમાં અપાશે। આ રાજકીય અટકળોને કારણે મંત્રીમંડળ વિસ્તરણની પણ ચર્ચા તેજ થઈ છે। જો કે હાલ તો સીએમ વિજય રૂપાણીએ આવા અહેવાલોને ખોટા ગણાવે છે, જ્યારે કે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે અને જવાબદારી પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયાને સોંપી છે। તો પોલિટિકલ સ્ટ્રાઇક આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસમાંથી ઋત્વિજભાઈ જોશી અને રાજકીય વિશ્લેષક અનિલભાઈ પાઠક। આ બંને મહાનુભાવોનું સ્વાગત છે। અનિલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે રાજકારણની અંદર અને રાજકીય પક્ષોની અંદર નેતાઓની આપલે થતી હોય છે, એમાં કોઈ નવી વાત નથી, પરંતુ આજે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાનો જે નિર્ણય કર્યો છે, પાસ સમિતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, આજે રાજકોટમાં બેઠક મળી અને હાલમાં ઓફિશિયલ પાસ દ્વારા એલાન કરવામાં આવ્યું કે હાર્દિક કોંગ્રેસમાં જોડાશે। કેવી રીતે જોઈ રહ્યા છો આ વાત? આ હાર્દિક પટેલ જો જોડાય તો કદાચ ગુજરાતના રાજકારણમાં એ ઇલેક્શનના પહેલા મોટી ડેવલપમેન્ટ કહેવાય। હવે એને એક વખત એની આ તરફ કામ કરવાની, કોંગ્રેસ ને આ બધાની સાથે વિરોધ પક્ષ સાથે કામ કર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી 2017માં જીતેલું છે, એટલે આમ જ થશે ને આમ નહીં થાય, જો અને તોનું રાજકારણ શરૂ થઈ ગયું છે અને ઇલેક્શનો વખતે હંમેશા આવી વાતો ચાલતી હોય છે અને તમે કલ્પના ના કરી શકો એવું થતું હોય છે। દાખલા તરીકે કોંગ્રેસના બેન ગીતાબેન પટેલ એ હમણાં જ જોડાયા છે। હજુ સુધી જો કે એમને કુંવરજીભાઈ બાવળિયાની જેમ કોઈ બહુ મોટો હોદ્દો અપાયો નથી, પણ એ પણ જોડાયા છે, એટલે ડેફિનેટલી એમને કંઈ ને કંઈક તો પ્રલોભન અપાયું જશે। આ સિઝન પ્રલોભનની છે, કદાચ ઇલેક્શન કાલે કે આ સપ્તાહના અંતમાં ગમે ત્યારે એનાઉન્સ થાય એ વાતાવરણ છે। ચલો, સિઝન તો પ્રલોભનોની છે અને આ પ્રલોભનો, આ પોલિટિકલ સ્ટ્રાઇક કયો પક્ષ કેવી રીતે કરે છે અને કોણ લાભ કાઢે છે તે પણ આવનારા દિવસોમાં જોવાનું રહેશે। બીજેપીમાંથી મહેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે। મહેશભાઈ, સ્વાગત છે આપનું। હાર્દિક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કોંગ્રેસમાં જોડાય છે અને પાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે। ગીતાબેને એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને 12 તારીખે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે, ત્યારે હાર્દિક ઓફિશિયલ કોંગ્રેસમાં જોડાશે। આમ તો તમે કહેતા આવ્યા છો કે હાર્દિક કોંગ્રેસનો માણસ છે, પરંતુ આજે જે એલાન થયું છે એના ઉપરથી શું લાગે છે કે હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને કેટલો ફરક પડે છે? ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસમાં જોડાવાથી કેટલો ફરક પડે છે મને એમ લાગે છે કે ચૂંટણીના પરિણામોએ 2017ના પરિણામોએ બતાવી દીધું હતું। બીજી વાત, તમે અમારો પણ ઉલ્લેખ કર્યો કે અમે પહેલાથી જ કહેતા હતા કે કોંગ્રેસનો જ માણસ છે। આજે તમને પુરવાર થયો, તે દિવસે અમે તમને ખોટા લાગતા હતા કે ભાઈ હાર્દિક તો કોઈ રાજકીય પાર્ટીમાં જવાનો નથી। તે દિવસે તમારી વાત હું નથી કરતો, વ્યક્તિગત કોઈને સાચા કે ખોટા ઠેરવી ન શકે, હું મીડિયા કે કોઈ પણ એક પરસેપ્શન એવું હતું કે હાર્દિક તો સમાજનો નેતા છે, સમાજ માટે જ આખી જિંદગી સમર્પિત છે। હવે દેખાઈ ગયું
અમને તો આ પહેલેથી જ ખબર હતી, કારણ કે સમાજને સાચો પારખનારા અમે લોકો છીએ, કારણ કે અમે બી સમાજની વચ્ચેથી ઉછરેલા લોકો છીએ. બિલકુલ. અમારા વડવાઓ સમાજની વચ્ચે કામ કરતા કરતા મોટા થયા હતા ને એમાંથી કેળવાઈને અમે રાજનીતિમાં આવેલા લોકો છીએ. સમાજના ચોપડે અમારી 10 પેઢીના નામો છે, એક પેઢીના નહીં સાહેબ, 10 પેઢીના નામો છે. એટલે સમાજ શું છે એ અમને ખબર છે, સમાજની અપેક્ષાઓ શું છે એ અમને ખબર છે, સમાજની સાચી મુશ્કેલીઓ શું છે એ અમને ખબર છે, સમાજ કઈ મુશ્કેલીઓ સામે ઝઝુમે છે એ અમને ખબર છે. આને શેની ખબર નથી. આ માત્ર નેતાગીરીનું નાટક કરવું હતું, પણ ક્યાંક વચ્ચે ઉંમર નાની પડતી હતી ને એક ક્યાંક સ્ટન્ટ કર્યો ને એમાં ફાવી ગયા, એટલે કહેવાય છે ને ફાવટ આવી ગઈ ને એના પરિણામે આ ગુજરાતને 10 વર્ષ પાછળ ધકેલાઈ ગયું, માત્ર આ કેટલાક લોકોની નાદાનીને કારણે. આનાથી આમાં નવું કશું જ નથી, એ જેમાં જાય એમાં. અમને તો આજે ખબર પડી કે ન્યા હતા, અમે આજે સાચા પડ્યા, એટલું મને આનંદ. પણ મહેશભાઈ કે અમે આજે સાચા પડ્યા. હાર્દિક જાય છે પણ અલ્પેશ આવે છે એવી વાતો છે ભાજપ. એ તો હમણાં જ એમણે કહ્યું, સાહેબે કહ્યું કે આમાં ચૂંટણીની રાજનીતિ છે, કેટલાય લોકો જશે, કેટલાય લોકો આવશે, રાજનીતિ ચાલતી રહેશે, ભારતીય જનતા પાર્ટી જીતશે, કોંગ્રેસ હારશે, એ બધું દિવાલ ઉપર લખાયેલું જ છે. ચલો લખાયેલું છે એનો વાંધો નહીં, આપણે અંગે પણ ચર્ચા કરીશું. પણ ઋત્વિજભાઈનો પ્રતિભાવ જાણી લઈએ. હાર્દિક કોંગ્રેસમાં જોડાય છે, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા. કોંગ્રેસ પાર્ટીમાં જે આજે સમાજ માટે જે આટલી બધી લડાઈ લડી અને જે સમાજનો આગેવાન અને યુવાન જેની જોડે ગુજરાતના લાખોની સંખ્યામાં યુવાનો છે, આજે કોંગ્રેસ પાર્ટીમાં આવતા હોય ત્યારે એમનું હાર્દિક સ્વાગત છે. પણ જે રીતે પાઠક સાહેબે કીધું અને આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું કે દિવાલ પર લખેલું છે, તો અમને ભવિષ્યવાણી કેવી ખબર પડી ગયા છે. આજે કોંગ્રેસ પાર્ટીમાંથી તમને ધારાસભ્ય તમારી પાર્ટીમાં આવે, જ્યારે કુંવરજી બાવળિયા આવ્યા ત્યારે ભાઈ કુંવરજી બાવળિયા સાથે કોંગ્રેસે અન્યાય કર્યો, તો તમે પ્રલોભનની રાજનીતિ કરો છો એટલે લોકો તમારી પાર્ટીમાં આવે છે. તમે સત્તામાં છો, તમે કહો છો તમે સમાજને ઓળખો છો, તમારી 10 પેઢીની તમે વાત કરી, તો તમે આટલા વર્ષથી ગુજરાતમાં શાસનમાં છો, તમે સમાજના પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી કરી શક્યા? તમે કેન્દ્રમાં પણ શાસનમાં છો, તો તમે એ સમાજના પ્રશ્નો નિરાકરણ નથી કરી શક્યા, એ તમારી ખામી છે, એ તમારી નિષ્કાળજી છે. એના કારણે આજે કોઈ સમાજનો યુવાન જો કોંગ્રેસ પાર્ટીમાં જોડાતો હોય તો તમને એવું લાગે છે કે એ પહેલેથી કોંગ્રેસનો એજન્ટ હતો? તમે એ વાત કરો છો. મેં તો એજન્ટ કહ્યું નથી, તમે કીધું. તમે તમારા શબ્દો બોલ્યા. મેં તો એજન્ટ કોંગ્રેસ, તમે કીધું કે એ કોંગ્રેસનો માણસો છો. મેં એજન્ટ નથી કીધું. કોંગ્રેસ, તમે તમારા માણસો તમે માટે કીધું તમે કઈ કોંગ્રેસનો ભાષા માણસ વાપરો છો, કોંગ્રેસનો એનું માણસ ઉત્તમ તમે ઉદાહરણ કીધું. છે. તમે કીધું કોંગ્રેસનો એમાં મેં માણસ. ખોટું શું કીધું? હવે તમે એજન્ટ બોલશો નથી ત્યારે કીધું. હું નહીં બોલવા દઉં. અરે ભાઈ, તમે બોલશો ત્યારે હું ભાઈ, નહીં બોલવા દઉં. ચલો, નહીં બોલવા દઉં. બોલવા દેતા ભાઈ. હવે લોકશાહી ગમતી તમે મારી નથી. ઉપર માં તમે બોલો. લોકશાહીનું ખૂન કરનારા માણસ છો, તમે જાણીએ છે. અમે તમે એ પાર્ટીમાંથી આવ્યા છો. ઋત્વિજભાઈ, મહેશભાઈ, બંને અમે લોકશાહીનું ખૂન તમે બંને સિનિયર નેતાઓ છો, તમે બંને સિનિયર નેતાઓ છો. આપણે ડિબેટ વચ્ચે બોલવું કે ના બોલવું તમને જ્ઞાન હોવું જોઈએ. ઋત્વિજભાઈ, મહેશભાઈ, ચલો યજ્ઞેશભાઈ, ડોક્ટર યજ્ઞેશ દવે, રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશ દવે પણ આપણી સાથે જોડાય. બિલકુલ, હું ફરીથી દરેકને ચાન્સ આપું. યજ્ઞેશભાઈ, બપોરે પણ આપણે ચર્ચા કરી આજ વિષય ઉપર. આજે દિવસભરનો જે ઘટનાક્રમ રહ્યો તે મુજબ આવવાની જવાની જે વાતો થતી હતી કોંગ્રેસ ભાજપના જે નેતાઓ છે, આખરે સાંજે એલાન કરવામાં આવ્યું પાસ દ્વારા હાર્દિક 12 તારીખે કોંગ્રેસમાં જોડાય છે. અલ્પેશ ઠાકોર આવે છે, હાર્દિક ગયો. કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલો ફરક પડશે ભાજપને? ભાજપને બપોરે પણ આપણે ચર્ચા કરી કે ભારતીય જનતા પાર્ટીને જો ઉત્તર ગુજરાતની સીટો જીતવી હોય તો એમને ઠાકોર અને પાટીદાર આ બે ફેક્ટર જે એફેક્ટ થયા હતા 2014 અને 2017ની સરખામણીમાં લગભગ 5.5 લાખ વોટ જેટલા તૂટ્યા હતા. આ વોટ જે કવર કરવા માટે એમણે પાટીદાર તો બે જે ખરા એ જીવાભાઈ પટેલ અને આશાબેનને લઈ લીધા અને એમનામાં જે ફિટ બેસતા હતા એ માત્ર અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર હતા. જગદીશ ઠાકોર કોંગ્રેસ છોડી શકે એવા નહોતા. અલ્પેશ ઠાકોર બહુ મહત્વાકાંક્ષી માણસ છે અને એ હું તો એવું કહું છું કે આમાં બે વસ્તુ હોઈ શકે. કદાચ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ જોડે પણ બાર્ગેનિંગ કરતા હોય, કારણ કે કોંગ્રેસે એવું જાહેર કરી દીધું છે કે જે ધારાસભ્યો રનિંગ છે એને લોકસભાની ટિકિટ આપવામાં નહીં આવે જી, અને એ બાબતે પણ અલ્પેશ ઠાકોર કદાચ બાર્ગેનિંગ કરતા હોય કોંગ્રેસ જોડે પણ. બિલકુલ, કે એમને ટિકિટ ની, કારણ કે ગઈકાલે આપના માધ્યમથી જ મેં જાણ્યું હતું કે બે નામ જે જાહેર થયા પાટણ માટેના એમાં અલ્પેશ ઠાકોરનું નામ નહોતું, જગદીશ ઠાકોરનું નામ મોખરે હતું. બિલકુલ, તો એ બની શકે. પણ અનિલભાઈ મારા કરતાં સિનિયર છે અને બે પક્ષના નેતાઓ પણ સિનિયર છે. મારે દેવાંગભાઈ એક વાત એવી મૂકવી છે કે એવું જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બે વસ્તુ થાય છે. એક તો પડતર માંગણીવાળા આંદોલનો શરૂ થઈ જાય છે જી સરકારને દબાવવા માટે. બિલકુલ, અને બીજી એ વાત થાય છે કે જે
મહત્વકાંક્ષી માણસો હોય છે, હું એવું નથી કહેતો કે એ ખરાબ માણસો હોય છે, બિલકુલ, પણ રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા માણસો જે હોય છે એ પક્ષ પલટાની નીતિ શરૂ કરે છે કે ત્યારે એને કદાચ જો સત્તાધારી પક્ષમાં એને ઇલેક્શન નજીક આવતું હોય એટલે એક બાજુ હડતાલની સિઝન ચાલુ થાય અને એક બાજુ પક્ષ પલટાની. પક્ષ પલટામાં પણ એવું થાય છે દેવાંગભાઈ કે જે રાજકીય જે સત્તાધારી પક્ષ હોય અને એમાં પણ એમને એવું લાગે કે મને આ જગ્યાએથી ટિકિટ નથી મળવાની તો તરત વિરોધ પક્ષમાં બેસવાની તૈયારી કરે. બિલકુલ, ચલો હું અહીંયા આપને રોકીશ. એક નાનો સુધારો હું કહું છું કે એક સુધારો એવો ન થઈ શકે કે જે બંધારણમાં કે જે પક્ષપલટો કરે, પક્ષપલટાનો કાયદો ઘણો બધો સુધારો કર્યો છે, પણ જે પક્ષપલટો કરે એને એક ઇલેક્શન નહીં લડવું, અને જો એ ઇલેક્શન, કારણ કે પ્રજા જોડે તો એ દ્રોહ કરે જ છે, તો એ ઇલેક્શનનો જે ખર્ચ કરો એને સરકારમાં જમા કરાવે. પણ યજ્ઞેશભાઈ, આનાથી વિશેષ કદાચ હું એવી ટિપ્પણી કરવા માંગીશ કે પાર્ટી વિચારે એની કરતા પ્રજા વિચારે એ બહેતર છે. જે માણસ પક્ષપલટો કરે છે એની સાથે જવું કે નહીં એ કદાચ નિર્ણય પ્રજા ઉપર છોડી દઈએ એ વધારે બહેતર રહેશે પાર્ટી કરતા. વેલ, ઋત્વિજભાઈ, આપને પૂછવા માંગીશ, એક બહુ સૂચક વાત યજ્ઞેશભાઈએ કીધી છે. અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે, મહત્વકાંક્ષી પહેલેથી રહ્યા છે. આ વખતે જ્યારે લોકસભાની ટિકિટની વાત આવી હતી તેમનું નામ નહોતું. હમણાં જ જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ અલ્પેશ ઠાકોર જે નારાજ ચાલી રહ્યા છે, આજે એમના સમાજના લોકો સાથે, આગેવાનો સાથે તેમને બંધ બારણે બેઠક કરી આવતીકાલે 2 વાગે પ્રેસ કરવાના છે. આગળની તેમની શું રણનીતિ હશે તે બાબત જણાવવા માટે. પરંતુ હાલ અલ્પેશ ઠાકોરને તાત્કાલિક દિલ્હીથી તેડું આવ્યું છે, તેઓ દિલ્હી પહોંચ્યા છે. ક્યાંક આવા સંજોગોમાં મારું કહેવાનું એટલું જ છે કે પોતાની અને પોતાના માનીતાઓ માટે ક્યાંક કામ પૂરું કરવા માટે, ક્યાંક ટિકિટ લેવા માટે થઈને આવા નેતાઓ પાર્ટીને બ્લેકમેલિંગ કરી રહ્યા હોય આવા સમયે. ના, તમે જુઓ કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપી, એ ધારાસભ્ય બન્યા. ત્યારબાદ એમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સ્થાન મળ્યું. બિહારમાં એમને પ્રભારી બનાયા, શક્તિસિંહ ગોયલ સાહેબ સાથે એમને એટેચ કર્યા ત્યાં. એટલે કોંગ્રેસ બધી કમિટીમાં લીધા છે વિધાનસભાની, લોકસભાની ચૂંટણીઓની. એટલે કોંગ્રેસ દરેક જગ્યાએ, ના એવું નથી, દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટી એમને આગળ કર્યા છે એક યુવાન તરીકે. અને મને એવું લાગે છે કે અત્યારે જે પણ વાતો ચાલે છે એ બધી વાત પાયા વિહોણી છે. કારણ કે મને નથી લાગતું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે દિલ્હીથી અચાનક તેડું આવવાનું કારણ હું તમને વાત કહું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી, તમે જુઓ કે હંમેશા સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે એમને જે ધાર્યું છે કે સામેવાળાને તોડીને ગમે તેમ કરીને લોભ લાલચ પ્રલોભન આપીને લઈ આવો, કોઈ પણ લાલચ આપીને લઈ આવો, એવી રીતે એમની જે આ સ્ટાઇલ છે, જે સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીની, એના ને એટલું પ્રેશર એ લોકો કરતા હોય છે. બાકી કોંગ્રેસના મેન્ડેટથી જે વ્યક્તિ જીત્યો હોય, પ્રજા એની પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા કુંવરજી બાવળિયા સાહેબને લીધા કે પહેલાના કોઈ પણ નેતા હોય કે ભવિષ્યનું જે પણ કંઈ પ્લાનિંગ હોય, જે તમને ભવિષ્યની વધારે ખબર હોય છે, એમને કીધું કે દિવાલ પર લખીને આપી દઉં તો એમને ખબર જ હશે કે કોને કેવી રીતે પ્રેશર કરીને શું કરવાના છે. એટલે આ લોકોની જે સામ દામ દંડ ભેદની નીતિ છે એ કૂટનીતિ કહેવાય, એ રાજનીતિ ના કહેવાય. અને એના લીધે જે પણ કંઈ દબાણ થાય છે, પણ મને નથી લાગતું કે અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડીને જાય. એ કોંગ્રેસ પાર્ટીની વફાદાર છે અને કોંગ્રેસ પાર્ટીની સાથે જ રહેશે. પરંતુ તમે જે કહી રહ્યા છો કે સામ દામ દંડ ભેદ કોંગ્રેસ પણ કરી શકે અને કોંગ્રેસ ઘણા નેતાઓના સંપર્કમાં છે એવું આપના પણ નેતા કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભાજપમાંથી પણ ઘણા નેતાઓ કોંગ્રેસમાં આવી શકે છે. શું તમે પણ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છો? ના, અમે સામ દામ દંડ ભેદ નીતિ નથી અપનાવતા, પણ ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષથી શાસનમાં છે. એ લોકોને ત્યાં તમે જુઓ કે અદબ પલાટી મોઢે આંગળી, એક જ વ્યક્તિ બોલે બાકી બધા મોઢા પર આંગળી મૂકવાની. કોંગ્રેસ પાર્ટીમાં લોકશાહીની પ્રથા છે, બધાને બોલવાનો અધિકાર છે, બધાને અવાજ સાંભળવાનો અધિકાર છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય નારાજ હોય, ત્યાં એમનો અવાજ દબાતો હોય તો કદાચ એ ઈચ્છા રાખતા હોય એ એમનો વિષય છે. પણ સામ દામ દંડ ભેદની નીતિ એ ભાજપ અપનાવે છે. આ દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમના રાષ્ટ્રીય પ્રમુખ જે રીતે એમની કાર્યપદ્ધતિ છે આપણે જોયું છે. હું મહેશભાઈ બે સવાલ, એક તો સામ દામ દંડ ભેદ, તમે ઋત્વિજભાઈના સવાલનો જવાબ આપી શકો. બીજો સવાલ મારો એ છે કે કોંગ્રેસમાંથી નેતાઓ કેમ આયાત કરવા પડે છે? કોઈ એવો મોટો ચહેરો, આ પ્રજાનો પ્રશ્ન છે, આ લોકો પૂછી રહ્યા છે. અને બીજું કે કોંગ્રેસમાંથી નેતા આવે છે તો રાતોરાત 12 કલાકની અંદર પ્રધાન પદ કેમ આપી દેવામાં આવે છે? કેમ તેમની માટે લાલ જાજમ પાથરવામાં આવે છે? એવો કોઈ સક્ષમ નેતા ભાજપમાં નથી? આ બે સવાલ. પહેલી વાત, ગયા સ્લોટની અંદર ઋત્વિજભાઈની વચ્ચે મેં પોઈન્ટ આઉટ કર્યો અને એને દુઃખ લાગ્યું. આ વખતે મેં અમને સામદાન દંડ ભેદનું બધું જ અમને કહી દીધું. હું છતાંય કંઈ બોલ્યો નથી.
હવે સવાલ એ છે કે સામદામ દંડ ભેદ એટલે શું, એ તો મને ખબર નથી. પરંતુ અમારામાંથી બિમલભાઈ ગયા હમણાં, એના પહેલા એક એક્સ MLA ગયા, આ બધા કઈ નીતિમાં ગયા છે? નારાયણ કાકા હજી નારાયણ કાકા નહીં, તમે પણ આવો કરી રહ્યા છો કે નહીં જાય? હા, તૈયારી કરી રહ્યા. બિલકુલ બંને પાર્ટીઓની અંદર અને રાજનીતિમાં મેં પહેલા સ્વીકાર્યું કે રાજનીતિમાં ચૂંટણીના માહોલમાં આ થવાનું. હવે બીજી વાત આપણે કરીએ કે ભાજપમાં કેમ બધા આવે છે ને ભાજપ કેમ સાચવે છે. આ જે વાત છે ને વિચારધારાની વાત છે. એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, બીજી બાજુની કોંગ્રેસ. તમે એમ કહો અમે તો કાર્યકર્તાને સ્વીકારીએ જ છીએ કે જે કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની કંઠી બાંધે, એની વિચારધારાને સ્વીકારે, એને અમે સ્વીકારીએ. હવે કાર્યકર્તાના સ્વરૂપમાં કોઈ રાજકીય ક્ષેત્ર ઉપર કામ કરે છે, જાહેર જીવનમાં કામ કરે છે તો પણ એ આવકાર્ય છે, નથી તો પણ આવકાર્ય છે. હવે હું આપને કહું કે જો નથી કામ કરતા કોઈ રાજકીય પાર્ટી સાથે જાહેર જીવનમાં કામ કરનારા લોકોને આવકારીએ છીએ અમે, તો જે ઘડાયેલો હોય રાજનીતિમાં, જેને રાજનીતિના દાવ પેચને જોયા હોય, જેની સાથે જન સમર્થન હોય, અને એવો એક કસાયેલો આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જો આવતો હોય તો અમે ચોઘડિયા જોવા જાવ એમ. આ પેલા નથી થયું, નવજોતસિંહ સિંધુથી લઈને તમે કરો તો આ કોંગ્રેસે નથી કર્યું. ભલા માણસ પોતાના ઘરને પ્રજા એ જ પૂછી રહી છે કે સારા નેતા આવતા હોય તો વેલકમ છે, પણ આવા નેતાઓને તમે સીધા પ્રધાન પદે બેસાડી દો, વર્ષોથી કાર્યકર તમારી પાર્ટીમાં કામ કરતો હોય ત્યારે ત્યાં કઈક નારાજગી પણ જોવા મળે. એનો જ તર્ક આપ્યો કે જેવા કાર્યકર્તા અહીંયા આવે છે એવું એને અહીંયા અમે કામ આપીએ. હવે એને તમે પ્રધાન પદ ગણો તો મને વાંધો, અમે એને કામ આપ્યું છે એ નક્કી છે. આજે તમને કહું, વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય જે 6 દંડી, હું આપને રોકીશ. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 15 ઉમેદવારો જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સામે. રાહુલ ગાંધી અમેઠીથી, સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. તો 15 સીટો માટેની ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 15 ઉમેદવારો જાહેર કર્યા છે. યુપીની 11 સીટો માટે અને ગુજરાતની 4 સીટો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા 15 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. યુપીમાં 11 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર, આણંદમાંથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે. ગુજરાતની 4 બેઠકો માટે નામ આવ્યા છે. વડોદરા પ્રશાંત પટેલ, છોટાઉદેપુર રણજીત રાઠવાનું નામ સામે આવ્યું છે. તો જે અટકળો ચાલતી હતી તે અટકળો ઉપર હવે ધીમે ધીમે પૂર્ણ વિરામ મુકાતું જાય છે. યુપીની 11 બેઠકો, ગુજરાતની 4 બેઠકો ઉપર નામ ઘોષિત કરવામાં આવ્યા છે. સૌથી પહેલા ઋત્વિજભાઈ, હું આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. કયા માપદંડ હોઈ શકે આ બેઠકો ઉપર નામ પસંદ કરવા માટે થઈને? કારણ કે નામ તો ઘણા બધા ચાલતા હતા. કોંગ્રેસ પાર્ટી, મેં તમને પહેલા જ કીધું કે અમારી પાર્ટી લોકશાહીમાં માને છે અને લોકશાહીની પ્રણાલિકા પ્રમાણે જે પાર્ટીની એક સિસ્ટમ છે અને સિસ્ટમને અનુરૂપ જે પણ દાવેદારોએ ટિકિટ માંગી, એમનામાં એમની જે કાર્ય પદ્ધતિ, એમની કાર્ય કરવાની ક્ષમતા અને એમનો જે અનુભવ, આ બધું જોઈને હાઈકમાન્ડ નક્કી કરે છે. તો જ્યારે હાઈકમાન્ડે નક્કી કર્યું હશે તો એમાં કોઈ શંકા ના આવી શકે. જે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા તમે જે પ્રમાણે તમારી ચેનલમાં કીધું કે ભાઈ નામ જાહેર થયા છે, તો એ કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. તો એમાં પછી કોઈ શંકાનું કોઈ સ્થાન જ નથી અને કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટથી ડિક્લેર થયા છે. તો એ ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનો તે વિજય થશે. એનો મતલબ એ છે ને કે કોંગ્રેસમાં લોકશાહી નથી, બધું હાઈકમાન્ડ ત્યાંથી નક્કી કરીને મોકલી દે. ખાલી મોદી સાહેબ અમિત શાહ સાહેબ બોલે, કોઈ ના બોલે. અમારામાં અવાજ સાંભળવાનો અધિકાર છે, કોંગ્રેસમાં બોલવાનો અધિકાર છે, અનુશાસન. તમે ગઈકાલે અમારા સાંસદે ધારાસભ્યને જાહેરમાં ટક્કર માર્યા. તમારા સાંસદે જાહેરમાં આપણે વિષયથી ભટકી રહ્યા. આપણે વિષય જાહેરમાં કાલે ધારાસભ્યને ટક્કર માર્યા. મહત્વપૂર્ણ સમાચાર. ઋત્વિજભાઈ પ્લીઝ. ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. અનિલભાઈ, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા, કારણ કે ધીમે ધીમે હવે કોંગ્રેસ આ વખતે
ક્યાંક વધારે એક્શન મોડમાં દેખાઈ રહી છે અને 4 બેઠકો માટે ગુજરાતમાં યાદી પણ જાહેર કરવામાં આવી. યુપીની 11 બેઠકો માટે યાદી જાહેર કરવામાં આવી. દિવ્યાંગભાઈ આપને કહ્યું કે ચૂંટણીની જાહેરાતમાં કદાચ કલાકોની જ વાર છે. કાલે પરમ દિવસે ગમે ત્યારે જાહેર થશે ચૂંટણી, બરાબર છે. હવે કોંગ્રેસને એક અણસાર આવ્યો છે કે ગુજરાત જેવા રાજ્યમાં અને યુપીમાં બહુ જ મહત્વ છે. લોકસભાના ઇલેક્શનનું આ 2 રાજ્યોમાં બહુ જ મહત્વ છે. એને જોતા મને એવું લાગે છે કે આ 2 જ રાજ્યોની અંદર પહેલા સિલેક્ટ કરી લેવામાં આવ્યા છે અમુક કેન્ડિડેટ્સ, અને એ શરૂઆત કોંગ્રેસે કરી છે. અને એમના જે સર્વોચ્ચ નેતાઓ છે એ બંનેની જાહેરાત પણ કરવામાં આવી છે. એટલે એક વાતાવરણ ઊભું કરવાની. અનિલભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે ગુજરાત કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતા, જે બેઠકોના નામ બહાર આવ્યા છે એ જોતા ક્યાંક નારાજ કાર્યકરોની સંખ્યા વધશે કે પછી બધું ટાઢું પડશે? એ અત્યારે કેવું અઘરું છે, કારણ કે આ 4 જણા 4 લિસ્ટમાં આપણે એ કેવું અઘરું છે. કારણ કે જે ભરતસિંહ છે એમને તો આપવી જ પડે આણંદમાં, એમનો તો વર્ષોથી છે. ચલો સેમ સવાલ હું યજ્ઞેશભાઈ, કારણ કે સમયનો અભાવ છે. યજ્ઞેશભાઈ, શું કહેશો કે જે રીતના નામની યાદી જાહેર કરવામાં આવી, એક બાજુ કોંગ્રેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે આપ જાણો છો. હવે જ્યારે 4 બેઠકો માટે છે તો શું કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રણાલી અત્યાર સુધી એવી રહી છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારની યાદી જાહેર થાય. બિલકુલ. આ વખતે કોંગ્રેસ જલ્દીથી, એટલે ચૂંટણીની નોટિફિકેશન આયા પહેલા ઉમેદવાર જાહેર કરે છે. એટલે સૌથી પહેલા તો કદાચ એવું માની શકાય કે આ કોઈ નવો પ્રયોગ એવો હોઈ શકે કે પહેલા જે છેલ્લે નામ જાહેર થતા હતા અને એ વખતે લોકોમાં, એમના જે કાર્યકરોમાં જે રોષ થતો હતો અને જે ભાગ પડી જતા હતા એ ન થાય, અથવા તો એ રોષને ડામવાનો સમય મળે. આજે રાજુ પરમારને ટિકિટ મળી તો શૈલેષ પરમારે ટિકિટ માંગી હતી, તો શૈલેષ પરમારના કાર્યકરો જો નિષ્ક્રિય થતા હોય તો રાજુ પરમાર એમને મનાવી લેવાનો સમય મળે એવું માની લેવાય. એટલે એટલા માટે પણ કદાચ આ વખતે વહેલા નામ જાહેર કર્યા છે એવું ગણાય. બિલકુલ. ચલો મહેશભાઈ, શું કહેશો કે હવે મારે તો એટલું જ કહેવું છે કે ઋત્વિજભાઈ મારા કરતાં ખૂબ જાણકાર છે. કોંગ્રેસ માટે મારે ઓપિનિયન ન પણ આપવો પડે, પણ અત્યારે જે પ્રકારની 15 સીટોની ઘોષણા એમની થઈ છે, એમને જે પસંદ કર્યા છે, પરંતુ હું એમ માનું છું કે એ કહેતા હતા લોકશાહીની દુહાઈ દેતા હતા. એટલા માટે હું કહું છું કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર હાઈકમાન્ડ અથવા તો એક પરિવારને જે નક્કી ન્યા કર્યું એ, કારણ કે કોઈ પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હીમાં નથી, કશું જ નથી થયું. દરેક પાર્ટીની એક પ્રક્રિયા હોય છે. દરેક પાર્ટીની એક પ્રક્રિયા હોય. બિલકુલ. ગુજરાત કોંગ્રેસને અંધારામાં રાખી અને દિલ્હીથી આ શરૂ થઈ ગયું. આ દિલ્હીથી શરૂ થઈ ગયું. ગુજરાત કોંગ્રેસ અંધારામાં છે. પોલિટિકલ સ્ટ્રાઇક આ વિષય ઉપર ચર્ચા કરવા માટે થઈને યજ્ઞેશભાઈ, મહેશભાઈ, ઋત્વિજભાઈ, અનિલભાઈ, આપ તમામનો આભાર. તો દર્શક મિત્રો, પોલિટિકલ સ્ટ્રાઇક ઉપર ચર્ચા અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર. નમસ્તે.